રીતે કરિયર તમારું ગ્રો કરવા માંગો છો? Olympic gold medals આવશે. ગ્રેટ. પરફેક્ટ કોને કહેવાય? આપણે ઘણીવાર વિચારતા હોય હું થોડીક જાડી છું એટલે હું આ કામ નથી કરી શકતી, પણ મારી સાથે અત્યારે એવું કોઈ છે કે જેમણે આખી પરફેક્ટની વ્યાખ્યા જ બદલી નાખી છે. યસ, નીતિ રાઠોડ, કે જેમને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળેલો છે અને અત્યારે હમણાં જ મુખ્યમંત્રીના હાથે એવોર્ડ લઈને આવેલા છે. તો ચલો આપણે આજે નીતિ સાથે વાતો કરીએ. હેલો નીતિ, ફાઇન. કેમ છો? સાવ પહેલા તો તમે આમ બધાયનું, આખા રાજકોટનું, આખા ભારતનું ગૌરવ છો, તો તમને કેવું ફીલ થાય છે અત્યારે? મને એવું હાથથી મેં આપ્યું. હા, મને વિચારી છે સૌ મહેનતથી કરું છું. સરની કંઈક મને ગુસ્સા આવશે. મને ગુસ્સો આવે પછી ક્યારેક ગુસ્સો આવે, પણ પછી જ્યારે આટલું સરસ કામ કર્યું, આટલા સરસ એવોર્ડ મળ્યા, ત્યારે તમને કેવું લાગ્યું? વેરી ગુડ લાગ્યું. અત્યારે તમે સીએમ ના હાથે જ એવોર્ડ લઈને આવેલા, ભૂપેન્દ્રભાઈ પટેલ ના હાથે, રાઈટ? તો તમને કેવું લાગ્યું? ભૂપેન્દ્રભાઈ પટેલ સર ને તમે મળ્યા તો એમને શું કીધું તમને? સારું લાગે છે. મને સારું લાગે છે. તો તમારું આ જે સ્ટાર્ટ થયું સ્વિમિંગ કરવાનું, તો તમને સ્વિમિંગ કરવું કેવી રીતે ગમ્યું? ક્યાંથી તમને એવું લાગ્યું કે મને સ્વિમિંગ કરવું ગમે છે? હું નાની ઉંમરમાં હજી આ લેવલ સોય પાસે પાયો બહુ પ્રેમ છે મને. હા, પછી તમે આમ ધીમે ધીમે તરવાનું સ્ટાર્ટ કર્યું શીખતા, કે આવડી જ ગયું તરત જ, આમ કે વાર લાગી? 5 વર્ષમાં શીખી હું. હા. તમારા કોચ કોણ હતા? તમારા કોચનું નામ શું છે? હિપુભાઈ ભટ્ટ. હિપુભાઈ ભટ્ટ આપણી સાથે જ છે. હિપુભાઈ ભટ્ટ, આપણે હિપુભાઈ ભટ્ટને પૂછીશું, સર તમે જ્યારે નીતિને આટલી સરસ રીતે ટ્રેન કરેલી છે, તો એ કેવી રીતે તમારે, મતલબ કે થોડો તો વાર લાગેલી હશે? હા, નોર્મલ બાળકોની સાથે આ દિવ્યાંગ બાળકોને શીખડાવવું એ થોડુંક સમય લાગે છે, પણ જેને કહેવાય છે ને કે ભગવાન એક વસ્તુ લે છે તો એની સામે બીજી 10 વસ્તુ આપે છે. તો આ એની એક પાણી સાથેનું એક કનેક્શન, એનું બહુ સારું કનેક્શન હતું. અને જે મને એવું ફાઇન થયું કે ભાઈ આ દીકરી આગળ વધશે, તો એના માટે મેં થોડીક એફર્ટ કર્યો અને એની સાથોસાથ એના પેરેન્ટ્સ પણ એટલો એફર્ટ આપ્યો કે જે સ્વિમિંગ પુલે હું બોલાવું ત્યારે એ આવતા, એના હિસાબે અત્યારે અમે સક્સેસની સીડી પેલી ચડી શક્યા છીએ. અને જ્યારે આ કોઈ પણ લેવલ પે કે કોઈ કોમ્પિટિશનમાં જ્યારે નીતિને જવાનું હતું, ત્યારે પાર્ટિસિપેટ કરવાનું હતું, તો ત્યારે શું વિચારીને તમે એમને મોકલ્યા, એમને આગળ કર્યા? વિચાર તો એવો હતો કે અમારે પહેલેથી જ એઝ એ કોચ મને તો એવો જ વિચાર હતો કે એને ઓલિમ્પિક સુધી પહોંચાડવી છે. પણ જ્યારે એનું સ્વિમિંગ શરૂઆત થઈ અને ધીમે ધીમે જ્યારે જિલ્લા કક્ષાએ નંબર લીધો, સાથોસાથ એવું નથી કે ખાલી એ લોકોની જ કેટેગરીમાં, એને મેં નોર્મલ કેટેગરીમાં પણ બાળકોની સાથે ખેલ મહાકુંભની સ્પર્ધામાં પાડીને જ્યારે વિનર થઈ, ત્યારે મારો ગોલ એમ લાગ્યો કે ના, હવે હું મારા સાચા રસ્તા ઉપર છું, કે આ દીકરી ભવિષ્યમાં આ ઓલિમ્પિકમાં લઈને મેડલ લઈ આવશે. હું નીતિના મમ્મી પપ્પાને પૂછવા માંગીશ કે તમારું જ્યારે આટલું સરસ ગૌરવવાળી છોકરી, જ્યારે કહેવાય ને કે કોઈ પણ બાળક ભગવાનની પેલીથી કે ગમે તે હોય, બાળક છે એ જોવાનું છે, કે દિવ્યાંગ બાળક છે, થોડુંક આપણે એમ થાય કે સ્પેશિયલ કેસમાં આવે છે, પણ તમારું બાળક જે છે એ સ્પેશિયલ કેસમાં તો ન કહેવાય, એકદમ કહેવાય ને કે આમ ગૌરવ વધારતું બાળક છે. તો ત્યારે તમારી શું લાગણીઓ છે? આપણે જે વાત કરીએ ને કે કોઈ પણ માતા પિતા માટે જ્યારે એનું બાળક આગળ વધતું હોય ને, તો એ હંમેશા ખુશ હોય છે ને, બહુ જ ખુશ હોય છે એમાંથી. જો જ્યારે આપણે નીતિની વાત કરીએ તો નીતિના કેસની અંદર હું કહીશ કે ભાઈ નીતિ એક એવા પ્રકારની બાળકી છે કે જે ખાસ કરીને અમને ગૌરવ અપાવવા માટે જ આવેલી છે. કારણ કે નીતિ બાય બર્થ ડાઉન સિન્ડ્રોમ છે, પણ એમને જે સિદ્ધિઓ મેળવી છે એ ડેફિનેટલી આપણે કહીએ કે બહુ જ ગર્વ અનુભવે એવી છે.
હું નીતિના મમ્મીને પૂછવા માંગીશ કે જ્યારે નીતિએ એવું નક્કી કર્યું કે એ આવી રીતના તરવા સ્વિમિંગમાં આગળ જવા માંગે છે, તો ત્યારે તમારું શું મન હતું ત્યારે, કે એમ બીક લાગતી હતી કે મારું એક તો બાળક આટલું સ્પેશિયલ કેસમાં આવે છે અને એમાં પણ સ્વિમિંગમાં જવા દેવાનું, તો કંઈ આડવડું થશે કાં તો કંઈ ચિંતા જેવું લાગે ને તોય પણ તમે મન મક્કમ રાખીને નીતિને આટલી આગળ જવા દીધી, તો ત્યારે તમારી લાગણીઓ શું વ્યક્ત કરશો? પેલા વેલી તો ટેન્શન મેં કોઈ દી લીધું જ નથી. વાહ, સરસ. અને પાણીનો લગાવ એને મેં નાનપણથી જોયો ને, હા એટલે હું ગોતતી હતી કે કોક મને સારા કોચ મળે કે જે હા. નીતિને સ્વિમિંગ શીખવાડે. અને નીતિ વિધિને વીક તો એ મોટા પુલમાં, પેલા બાળકોના પુલમાં હોય, હા પછી વિધિને વીક તો એ મોટા પુલમાં સરે એને લઈ લીધી હતી, કારણ કે એને એટલું બધું મજા આવી ગઈ હતી પાણીમાં કે એ એટલા એફર્ટ્સ સરના અને નીતિના થઈને તરત જ સ્વિમિંગ શીખવા માંડી. એને ક્યારેય હજી એને કોઈ પાણીમાં તકલીફ પડી હજી સુધી નથી. હા હા અને બાકી ધીમે ધીમે એની જર્ની આગળ વધતી ગઈ. સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ ને પછી નેશનલમાં 4-5 વાર પાર્ટિસિપેટ કર્યું ને એમ બધે બહુ જ 2-3 મેડલ દર વખતે એક ઇવેન્ટમાં લઈને આવી છે. હા, ગ્રેટ. એટલે અહીંયા અમે ધીમે ધીમે સ્ટેપ ચડતા રાષ્ટ્રપતિના એવોર્ડ સુધી પહોંચી ગયા ને ગર્વ તો પહેલેથી મને નીતિએ લેવડાવ્યો જ છે. અને અમે એમ કહીએ કે ભાઈ પ્રાઉડ અમારું છોકરું છે એના કરતાં અમે વધારે પ્રાઉડ છીએ કે અમને આવા છોકરાના મા બાપ અમને બનવાનો ભગવાને મોકો આપ્યો. યસ. નીતિ, તમે અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો, શું અભ્યાસ કરો છો? રિસર્ચમાં ભણું છું. હા હું ગાંધી કાશ્મીરમાં ભણું Okay. છું. નીતિ, તમે આગળ ફ્યુચરમાં કેવી રીતે કરિયર તમારું ગ્રો કરવા માંગો છો? ઓલિમ્પિક ગોલ્ડ થાવશે. નીતિ, તમે આમ તો અત્યાર સુધીમાં ઘણા બધા અવોર્ડ લીધેલા છે, તો અત્યારે તમે ક્યાં ક્યાં અવોર્ડ લાવેલા છો કે જે મેઇન અવોર્ડ્સ છે ને અમને બતાવો ને. અને ગોપડી મુમુર હાથે વેન્ડ અને સર્ટિફિકેટ આપી. હા, ભૂપાભાઈ પટેલ. આ ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા છે. વાહ, સરસ.